હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે બિઝનેસ કમ્યુનિકેશનમાં યુનિટ નંબર 4 બિઝનેસ લેટર્સનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અહીંયા તમારે 10-10 ગુણના આ પ્રશ્નમાં 4A અને 4Bમાં 10-10 ગુણના 2 પ્રશ્નો પૂછવામાં આવે છે યુનિવર્સિટીમાં. એ 4Aની અંદર 2 પ્રશ્નો હશે, એમાંથી 1 લખવાનો. 4Bની અંદર 2 પ્રશ્નો હશે, એમાંથી 1 લખવાનો. એટલે બંને જગ્યાએ તમને એક ઓપ્શન મળશે. એટલે કુલ 4 પત્રો આપણે ભણવાના છે. પ્રેક્ટિકલ લેટર્સ આપણે જેને કહીએ. અત્યાર સુધી આપણે થિયરી ભણી કે કેવી રીતે પત્ર લેખન કરવું, એની કેવી કેવી ગુણવત્તાઓ હોય છે. પણ હવે આ છેલ્લા અને ચોથા યુનિટમાં એકચ્યુઅલમાં આપણે પત્રો લખવાના છે. પત્ર લેખનની એક સિરીઝ છે, એક શ્રેણી છે. એમાં શરૂઆત થાય છે ઇન્ક્વાયરી લેટરથી. હવે અહીંયા 2 પાર્ટી હોય છે, એક બાયર હોય છે, એક સેલર હોય છે. બાયર છે એ ગ્રાહક છે, ખરીદનાર છે. સેલર છે એ દુકાનદાર છે, વેચનાર છે. બરાબર? તો જ્યારે પરચેઝરને, બાયરને પરચેઝર પણ કહેવાય, ને કોઈ પ્રોડક્ટની ખરીદી કરવી છે, ત્યારે ખરીદી કરે એ પહેલાં એ પ્રોડક્ટ વિશે, વસ્તુ વિશે એ પૂછપરછ કરશે, ઇન્ક્વાયરી કરશે. વિલ મેક એન ઇન્ક્વાયરી. એટલે એ ઇન્ક્વાયરી લેટર લખશે સપ્લાયરને. સપ્લાયર એટલે જેને આપણે દુકાનદાર કહીએ છીએ, વેચનાર કહીએ છીએ, સેલર કહીએ છીએ. તો ઇન્ક્વાયરી કરવી, મેકિંગ એન ઇન્ક્વાયરી, એ પત્ર લેખનની સિરીઝનો પહેલો પત્ર છે. પછી સેલરને ઇન્ક્વાયરી મળશે, પૂછપરછ મળશે. પછી પૂછપરછનો જવાબ આપશે અને એ જવાબમાં ભાવ મોકલશે કે તમે જે વસ્તુની પૂછપરછ કરી છે, ઇન્ક્વાયરી કરી છે, એના ભાવ આટલા છે, એમની શરતો આવી રહેશે. તો એ ભાવ મોકલતો પત્ર એ બીજો પત્ર છે, જેને આપણે ઇંગ્લિશમાં કોટેશન લેટર કહેવામાં આવે છે. તો પહેલો પત્ર છે ઇન્ક્વાયરી લેટર, કે જે બાયર લખે છે, પરચેઝર લખે છે, ખરીદ કરનાર લખે છે. બીજો પત્ર છે કોટેશન લેટર, કે જે સપ્લાયર લખે છે, સેલર લખે છે, વેચનાર લખે છે. બરાબર? ત્રીજો પત્ર છે ફરીથી બાયર કે પરચેઝર લખે છે. એ પત્રનું નામ છે પ્લેસિંગ એન ઓર્ડર લેટર. આ સિરીઝમાં ત્રીજો પત્ર છે એ ઓર્ડર લેટર છે. ઇન્ક્વાયરી કરી, ભાવ મળ્યા, હવે એમને ઓર્ડર આપવો છે, એ વસ્તુ મેળવવા માટેનો ઓર્ડર આપવો છે. તો પ્લેસિંગ એન ઓર્ડર એ લેટર સિરીઝનો, પત્ર શ્રેણીનો ત્રીજો પત્ર છે. એ પત્ર સામે સપ્લાયર સુધી પહોંચશે ત્યારે એ ઓર્ડરમાં માંગેલી વસ્તુ, ઓર્ડર મુજબની વસ્તુ છે, એને બાયર સુધી એ મોકલશે, એને સેન્ડ કરશે, એના ઓર્ડરને એક્ઝિક્યુટ કરશે, એમના ઓર્ડરની અમલવારી કરશે. એટલે ચોથો પત્ર થશે એક્ઝિક્યુશન ઓફ એન ઓર્ડર, ઓર્ડરની અમલવારી. બરાબર? તો આમ કુલ 4 પત્રો. તમને ક્વેશ્ચન નંબર 4A અંદર ઇન્ક્વાયરી, એના અર્થમાં કોટેશન્સ પૂછાશે. ક્વેશ્ચન નંબર 4Bની અંદર ઓર્ડર, પ્લેસિંગ એન ઓર્ડર અને એક્ઝિક્યુશન ઓફ એન ઓર્ડર. ઓર્ડર મૂકવાનો છે, આપવાનો છે, અને પછી એની અમલવારી કરવાની છે. બરાબર? તો આ પત્રો લખવા માટેના ફોર્મેટ પણ તૈયાર છે, એના માટેના ફોર્મ્સ પણ તૈયાર છે. તમારે બસ
તમને જે યુનિવર્સિટીમાં પ્રશ્ન પૂછાય ક્વેશ્ચન પેપરમાં, એમાં પ્રોડક્ટ કઈ છે, એટલે કે કઈ વસ્તુ વિશે ઇન્ક્વાયરી કરવાની છે, કઈ વસ્તુના કોટેશન્સ ભાવ મોકલવાના છે, કઈ વસ્તુનો ઓર્ડર પ્લેસ કરવાનો છે કે એક્સિક્યુટ કરવાનો છે, એ પ્રોડક્ટ તમારે એમાંથી શોધી લેવાની છે. બીજું, કોણ કોને પત્ર લખે છે, આ મહત્ત્વનું છે. એમાં જો ભૂલ કરશો તો તમારો આખો પત્ર છે ખોટો લખાઈ જશે. એટલે કે હુ ઇઝ રાઇટિંગ ટુ હુમ, કોણ સેન્ડર છે, કોણ રિસીવર છે, કોણ રાઇટર છે, કોણ રીડર છે, આની બરાબર ખરાઈ કરી લેવી, આ શોધી લેવું. બરાબર. બાકી એમનું ફોર્મ, એમનું ટેમ્પલેટ તૈયાર છે અને એની આપણે ચર્ચા હવે શરૂ કરીએ. પહેલો પત્ર છે ઇન્ક્વાયરી. તો ઇન્ક્વાયરી લેટર લખવો હોય તો એનું ફોર્મેટ આવું હોય છે. ક્યાંથી શરૂ થાય? નેમ ઓફ ધ પરચેઝર, ખરીદનારનું નામ. એટલે કે જે પેઢી, કંપની, સંસ્થા ખરીદી કરે છે એનું નામ આવશે, હેડિંગ આવશે, એના નામનું હેડિંગ આવશે. પછી એનું સરનામું આવશે, બિલ્ડિંગ નંબર હોય, સ્ટ્રીટ નંબર હોય, રોડનું કોઈ નામ હોય, સિટી આવશે, પછી પિનકોડ નંબર આવશે. આ બધું જમણી સાઈડ. પછી ડેટ આવશે. ડેટ કેવી રીતે લખવી તમને સારી રીતે ખબર છે. પછી ડાબી બાજુ સપ્લાયરનું નામ અને એનું એડ્રેસ લખવાનું છે, કે જે સેલર છે, આપણે સપ્લાયર પણ કહીએ છીએ. ઇનસાઇડ એડ્રેસમાં એનું નેમ, ફૂલ એડ્રેસ લખવાનું છે. પછી આવશે સેલ્યુટેશન, સંબોધન, ડિયર સર્સ, ડિયર મેડમ્સ, મેસડેમ્સ વગેરે. પછી એની નીચે આવશે સબ્જેક્ટ. એને તમે રેફરન્સ પણ કહી શકો. સબ્જેક્ટ RE કરીને પણ લખી શકો, SUB એમ કરીને પણ લખી શકો. એમાં લખવાનું ઇન્ક્વાયરી ફોર ખાલી જગ્યા. હવે કઈ પ્રોડક્ટની તમે ઇન્ક્વાયરી કરી રહ્યા છો, કઈ વસ્તુની ઇન્ક્વાયરી કરી રહ્યા છો, એના વિશે લખવાનું. તમે કહી શકો ઇન્ક્વાયરી ફોર નોટબુક્સ કે ઇન્ક્વાયરી ફોર સેલફોન્સ. બરાબર. પછી તમારો પહેલો પેરેગ્રાફ શરૂ થશે. વી વિશ ટુ પરચેઝ ખાલી જગ્યા. પરચેઝ કરવું એટલે ખરીદવું. અહીંયા ખાલી જગ્યામાં ફરીથી વસ્તુનું નામ લખવાનું છે. ફ્રોમ યુ એટલે તમારી પાસેથી. ઇફ યુ કોટ કમ્પિટિટિવ પ્રાઇસીસ, જો તમે સ્પર્ધાત્મક ભાવ કોટ કરશો, તો કોટ કરવું એટલે આપવું. જો તમે સ્પર્ધાત્મક ભાવ આપશો તો અમે તમારી પાસેથી આ વસ્તુ ખરીદવા માંગીએ છીએ. પ્લીઝ કોટ પ્રાઇસીસ ફોર ધ ફોલોવિંગ આઇટમ્સ. નીચેની વસ્તુ માટે અમને ભાવ આપશો. પછી એક ટેબલ બનાવવાનું છે. ટેબલમાં પહેલાં સિરિયલ નંબર આવશે, 1 2 3 4, જેટલી વસ્તુ મંગાવવી હોય એનો ક્રમ. નેમ ઓફ ધ આઇટમ, જે વસ્તુ મંગાવવાના છો એનું નામ. પછી એ વસ્તુનું વર્ણન છે, એમાં એની કોઈ ક્વોલિટી હોય, એની કોઈ સાઇઝ હોય, કોઈની ડિઝાઇન હોય. બરાબર. એનું વર્ણન ત્યાં આવશે. અને એ દરેક વસ્તુ તમે કેટલા જથ્થામાં, કેટલી ક્વોન્ટિટીમાં મંગાવવાના છો એ તમારે છેલ્લા બોક્સમાં લખવાનું છે. એની નીચે પ્લીઝ સેન્ડ અસ યોર લેટેસ્ટ પ્રાઇસ લિસ્ટ અથવા તો કેટેલોગ અથવા તો ઇલસ્ટ્રેટેડ કેટેલોગ અથવા તો બ્રોશર ફોર અવર રેફરન્સ. મહેરબાની કરીને તમારું લેટેસ્ટ અદ્યતન ભાવપત્રક છે એ અમને મોકલજો. આ બધા સમાનાર્થી શબ્દો છે. તમે પ્રાઇસ લિસ્ટ કહી શકો, પછી કેટેલોગ કહી શકો, અથવા તો ઇલસ્ટ્રેટેડ કેટેલોગ એટલે એમાં વસ્તુનો ફોટોય હોય, એનું વર્ણન હોય અને એમનો ભાવ પણ હોય છે. બરાબર. એ તમે મોકલજો. તમારે આમાંથી કોઈ પણ એક જ લખવાનું છે, બધું નહીં લખવાનું. વી વુડ લાઇક ટુ ડીલ વિથ યુ ઓન COD અથવા તો CWO બેસિસ. આ પેમેન્ટ કરવાની બે રીતો છે. COD એટલે કેશ ઓન ડિલિવરી. જ્યારે અમને વસ્તુ મળશે ત્યારે અમે તમને બિલ છે અથવા તો કેશ છે એ આપીશું. બીજો જે પ્રકાર છે CWO એટલે કેશ વિથ ઓર્ડર.
ઓર્ડર આપો ત્યારે જ તમારે એ જે વસ્તુ મંગાવો છો એના પૈસા એને આપી દેવાના. વસ્તુ મળે પછી પૈસા આપવાના, વસ્તુ મળે પહેલાં ઓર્ડર સાથે જ પૈસા આપી દેવાના. આ બે પેમેન્ટ કરવાની રીતો છે. તો તમારે બેમાંથી એક પસંદ કરવાની કે કઈ રીતે તમે પેમેન્ટ કરશો. We would also like to know details like mode of transportation, trade discount and approximate time limit you would require to execute our order. આ બધી બાબતો પણ અમને જણાવશો, જેમ કે તમે ટ્રાન્સપોર્ટેશન એટલે કે વસ્તુ તમારા સુધીથી અમારા સુધી કેવી રીતે પહોંચાડશો, પરિવહન કેવી રીતે કરશો, તમે અમને ડિસ્કાઉન્ટ કેટલું આપશો, ટ્રેડ ડિસ્કાઉન્ટ કહેવાય, અને અમારા ઓર્ડરની અમલવારી કરવામાં તમને અંદાજે અંદાજે કેટલોક સમય લાગશે. અમે તમને ઓર્ડર આપીએ એના કેટલા દિવસમાં તમે અમને વસ્તુ પહોંચાડશો, આ બધું તમે અમને જણાવજો. આ બધાની અમે ઇન્ક્વાયરી કરીએ છીએ, પૂછપરછ કરીએ છીએ. એટલે આ પત્રની અંદર આપણે પૂછપરછ કરવાની છે. વી હોપ ટુ હિયર ફ્રોમ યુ સૂન. અમે ઈચ્છીએ કે તમે અમારી ઇન્ક્વાયરીનો જલ્દી જવાબ આપો. પછી છેલ્લે આવશે યોર્સ ફેથફુલી, જેને આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કહીએ છીએ. ફોર કરી અને કોના વતી તમે અહીંયા સહી કરશો કે ત્યાં પરચેઝર છે એની કંપનીનું નામ આવશે ફરીથી, બરાબર. ઉપર જે હેડિંગની અંદર કંપનીનું નામ લખ્યું કે પેઢીનું નામ લખ્યું એ ફરીથી અહીંયા આવશે. પછી સહી કરવાની છે અને સહી કરનાર વ્યક્તિ પોતાનું ડેઝિગ્નેશન એટલે કે હોદ્દો લખશે. એટલે ફોર કર્યા પછી ઉપર જે કંપનીનું નામ છે એ લખવાનું. SD એટલે સહી, ત્યાં સહી કરવાની ખોટી, આપણે તો ખોટી જ કરવાની. અને પછી આવશે ડેઝિગ્નેશન એટલે હોદ્દો. ઇન્ક્વાયરીનો જવાબ છે કોટેશન છે. ભાવ પત્ર મોકલતો પત્ર, બરાબર. ભાવ સૂચિ, ભાવ મોકલતો પત્ર છે. એનું આપણે ફોર્મ જોઈએ તો એમાં ફરીથી નેમ ઓફ ધ પરચેઝર નહીં આવે, અહીંયા ઉપર શું આવશે, નેમ ઓફ ધ સેલર આવશે, નેમ ઓફ ધ સપ્લાયર આવશે. કારણ કે આ પત્ર છે એ પરચેઝર નથી લખતો, આ પત્ર લખે છે સેલર, સપ્લાયર, વેચનાર લખે છે. એટલે એના નામનું હેડિંગ આવશે, એનું એડ્રેસ આવશે, તારીખ આવશે. અહીંયા ડાબી બાજુ ઇનસાઇડ એડ્રેસની અંદર પરચેઝરનું ઇનસાઇડ એડ્રેસ આવશે, એનું નામ સરનામું આવશે. અહીંયા રેફરન્સ આવશે. રેફરન્સ એટલે સંદર્ભ એટલે તમે જે પત્ર લખો છો એની આગળનો કોઈ પત્ર ખરો, તો કે યસ. આ બીજા નંબરનો પત્ર છે કોટેશન લેટર, એની આગળનો પત્ર પહેલા નંબરનો પત્ર, અને એને આપણે ઇન્ક્વાયરી લેટર કહીએ છીએ. તો ત્યાં કોટેશન ફોર ખાલી જગ્યા, ત્યાં પ્રોડક્ટનું નામ લખી શકો અને એ ઇન્ક્વાયરી કરી હોય એ પત્રની તારીખ પણ લખી શકો. કોટેશન ફોર નોટબુક્સ ઓન ખાલી જગ્યા ડેટ. પછી સબ્જેક્ટ લખવાનો, યોર ઇન્ક્વાયરી ફોર, ફરીથી વસ્તુનું નામ આવશે. ઇન્ક્વાયરી કરી હોય એનો આભાર માનવાનો, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ નોટબુક્સ, ત્યાં તારીખ પણ લખી શકો. રિક્વેસ્ટિંગ અસ ટુ સબમિટ કોટેશન ફોર ધ સપ્લાય ઓફ ખાલી જગ્યા, ત્યાં પણ વસ્તુનું નામ આવશે. પહેલાં ડેટ લખો, પછી વસ્તુનું નામ લખો કે જેમાં તમે અમને આ વસ્તુ માટે કોટેશન મોકલવાની વિનંતી કરી હતી. વી આર ગ્લેડ ટુ સબમિટ અવર કોટેશન્સ એઝ ફોલોઝ. અમે નીચે મુજબ તમે ઇન્ક્વાયરી કરેલ વસ્તુના ભાવ આપીએ છીએ, નીચે મુજબ આપીએ છીએ. ફરીથી એક ટેબલ બનાવી નાખવાનું. સિરિયલ નંબર, આઇટમ કોડ, એટલે જે ભાવપત્રક મોકલ્યું હોય એ ભાવપત્રકની અંદર એ કંપની જે વસ્તુઓ વેચતી હશે એ દરેક વસ્તુનું નામ, એનો કોડ, એનો પ્રાઇસ, બરાબર, એમાં લખેલું હશે. તો કોડ લખી નાખવાનું, કોઈ પણ કોડ લખી શકાય આપણી રીતે. એ વસ્તુનું નામ, પછી વસ્તુનું વર્ણન, એનો કોઈ કલર હોય, કોઈ સાઇઝ હોય વગેરે. પછી ક્વોન્ટિટી, તમે જે જથ્થામાં મંગાવી છે એ ફરીથી અહીંયા લખવાનું.
અને એ એક વસ્તુનો કેટલો ભાવ છે, એક યુનિટનો કેટલો ભાવ છે, એક નોટબુકનો શું ભાવ છે, પછી 100 પેજ હોય, પછી 200 પેજીસ હોય, રાઈટ. We shall supply the goods on CWO COD basis. અમે વસ્તુ આ બેમાંથી એક ચૂકવણીની રીતે તમને મોકલશું. હવે ચૂકવણી પેમેન્ટ કરવાની બે રીતો છે. CWO કેશ વિથ ઓર્ડર, ઓર્ડર સાથે કેશ આપી દેવાનો, કેશ ઓન ડિલિવરી. બીજો છે ડિલિવરી થાય, સપ્લાય વસ્તુની મળે આપણે ત્યારે જ આપણે એને કેશ આપવાના. ધ કન્સાઇનમેન્ટ, હવે કન્સાઇનમેન્ટ એટલે માલનો જથ્થો, તમે મંગાવેલી વસ્તુઓ, એનું પેકેજ. વિલ બી સેન્ડ ટુ યુ બાય કેરિયર અથવા તો પેસેન્જર ટ્રેન વિધિન વીક અથવા તો ફોર્ટનાઇટ ઓફ રિસિપ્ટ ઓફ યોર ઓર્ડર ઓન કેરેજ પેઇડ અથવા તો કેરેજ ફોરવર્ડ બેસિસ. આ બધામાં શરતો આવશે કે અમે તમને તમારી વસ્તુ છે એ પ્રાઇવેટ કેરિયરની અંદર અથવા તો પેસેન્જર ટ્રેનમાં મોકલીએ. તમે કયો એમાં મોકલશો, અમે એક અઠવાડિયામાં મોકલીશું અથવા તો વીક એટલે અઠવાડિયું અને ફોર્ટનાઇટ એટલે પખવાડિયું 15 દિવસમાં મોકલીશું. બરાબર, એ સપ્લાયર નક્કી કરશે વીકમાં મોકલશે કે ફોર્ટનાઇટમાં મોકલશે. અને એ વસ્તુ મોકલવા માટેના બે માધ્યમો છે. એ વસ્તુ મોકલવા માટે પણ ખર્ચ આવશે, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ લાગશે. તો એના માટેના પણ બે માધ્યમો છે કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કોણ આપશે, સેલર આપશે કે બાયર આપશે, સપ્લાયર આપશે કે પરચેઝર આપશે. કેરેજ પેઇડ, કેરેજ પેઇડ એટલે વેચનારો પોતે એ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આપી દેશે. વસ્તુને મોકલવાનો જે ખર્ચ આવે છે, ડિલિવરી ચાર્જ આવે છે, એ આપી દેશે. અને કેરેજ ફોરવર્ડમાં બાયર છે, પરચેઝર, ખરીદનાર છે, એ એનો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ આપશે, પરિવહન ખર્ચ આપશે. તો આ બેમાંથી એક પસંદ કરી લેવાનું. યુ વિલ બી એન્ટાઇટલ્ડ ટુ ખાલી જગ્યા પર્સન ટ્રેડ એન્ડ ખાલી જગ્યા પર્સન કેશ ડિસ્કાઉન્ટ. તમને આટલા ટકા ટ્રેડ ડિસ્કાઉન્ટ મળશે અને આટલા ટકા કેશ ડિસ્કાઉન્ટ મળશે જો તમે કેશમાં પેમેન્ટ કરશો તો. તમે જે પેમેન્ટ કરશો એ તમને વસ્તુ મળી ગયા ને તરત કરી દેશો, બાકી નહીં રાખો, રોકડા. તો રોકડાનું પણ ડિસ્કાઉન્ટ હોય છે. બાકી ટ્રેડ ડિસ્કાઉન્ટ તો બધામાં આપવાનું જ હોય છે, 10%, 20%. પણ જો કોઈ રોકડે લેવડ દેવડ કરતો હોય તો અલગથી 5%, 2% એ ડિસ્કાઉન્ટ મળતું હોય છે. ત્યાં કોઈ પણ આંકડાઓ મૂકી દેવાના, 5, 10, 15. વી એન્ક્લોઝ અ કોપી ઓફ અવર લેટેસ્ટ પ્રાઇસ લિસ્ટ કેટેલોગ ફોર યોર રેફરન્સ. તમારા સંદર્ભ માટે અમે અમારું અદ્યતન છેલ્લામાં છેલ્લું પ્રાઇસ લિસ્ટ કેટેલોગ મોકલીએ છીએ. વી અશ્યોર યુ દેટ અવર પ્રાઇસીસ આર મોસ્ટ કમ્પિટિટિવ ઇન ધ માર્કેટ. અમે તમને ખાતરી આપીએ છીએ કે અમારા ભાવ બજારમાં સૌથી સ્પર્ધાત્મક છે, વ્યાજબી છે. વી લુક ફોરવર્ડ ટુ રિસીવિંગ યોર ઓર્ડર્સ. આપના ઓર્ડરની અમે પ્રતીક્ષા કરી રહ્યા છીએ. યોર્સ ફેથફુલી, ફોર કરી અને સપ્લાયર એની કંપનીનું નામ લખશે, સહી કરશે. સહી કરનાર હોદ્દાવાળી વ્યક્તિ પોતાનો હોદ્દો લખશે. અહીંયા ENCL આવશે એટલે એન્ક્લોઝર આવશે, બિડાણ આવશે. આ પત્રની સાથે તમે કંઈક જોડો છો. શું જોડો છો? ભાવપત્રક જોડો છો, પ્રાઇસ લિસ્ટ જોડો છો, કેટેલોગ જોડો છો, ભાવ સૂચિ જોડો છો. એટલે એ ત્યાં લખવાનું છે. તો આમ આ બે પત્રો છે. એ ક્વેશ્ચન 4A અંદર તમારે 10 ગુણ માટે પૂછાશે. એકના અથવામાં એક આવશે. ઓકે, બરાબર અભ્યાસ કરજો. આ બંને પત્રોના ફોર્મ છે, માત્ર એના ટેમ્પલેટ છે, એના નમૂના છે. આમાં વિગત ભરી અને આ પત્ર તમે પરીક્ષામાં લખશો, પ્રશ્નમાં જે માગ્યું છે એ પ્રમાણે, તો તમને ચોક્કસ પૂરા માર્ક્સ મળશે. આમને સમજવા માટે લખાયેલા તૈયાર પત્રોના ઉદાહરણો પણ હું અહીંયા PDFમાં તમને મોકલીશ. એ પણ તમે વાંચજો એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આને લખી શકાય. થેન્ક યુ.